મહત્વના સમાચારથી કરી શરૂઆત। હવામાન વિભાગની આગાહી 2-3 જુલાઈએ મેઘરાજા પધરામણી કરશે। રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આગામી 2 થી 3 જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યની આસપાસ હાલ 3 મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફનો સમાવેશ થાય છે। આ સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। આ સાથે હવામાન વિભાગે 1 થી 2 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે, કારણ કે દરિયામાં પવનની ઝડપ 45 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। બીજી તરફ રાજ્યમાં વરસાદ સાથે ગરમી અને ભેજનો ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે। મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી રહી શકે છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ખેડૂતો માટે રાહતના સમાચાર। 2 જુલાઈથી સટાસટી બોલાવી શકે છે મેઘરાજા। 2 જુલાઈએ એ સમગ્ર ગુજરાતને આવરી લે એવી શક્યતા છે। આ આગાહી છે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકની। તેમની આગાહી પ્રમાણે ખેડૂતો માટે રાહત લાવી છે। જયપ્રકાશ માઢકે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે। આગાહી મુજબ આગામી 4 દિવસમાં ચોમાસું ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આગળ વધશે અને 2 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું છવાઈ જાય તેવી શક્યતા છે। ખાસ કરીને 2 થી 7 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે આદ્રા નક્ષત્રમાં છેલ્લા 5 દિવસોમાં પણ વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। હવામાન નિષ્ણાંતો મુજબ આયોડી એટલે કે ઇન્ડિયન ઓશિયન ડાયપોલનું વલણ પોઝિટિવ થવા તરફ જઈ રહ્યું છે। જુલાઈના અંત સુધીમાં આયોડી વધુ મજબૂત બની શકે છે, જેના કારણે ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। આયોડીની મજબૂતી અલ્નીનો જેવી પરિસ્થિતિ સામે લડત આપી શકે છે। આયોડી પોઝિટિવ રહેશે તો પાછોતરો વરસાદ સારો થઈ શકે છે અને અત્યાર સુધીની વરસાદની ઘટ પણ પૂર્ણ થઈ શકે છે। તેમણે ઉત્તર પૂર્વ ભારત માટે પણ અલગ આગાહી આપી છે, ત્યારે ભારે વરસાદ અને પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મોન્સૂન કોર ઝોનમાં સરેરાશથી ઓછો વરસાદ પડી શકે છે। ગુજરાત માટે ખાસ કરીને અષાઢી બીજે અને જન્માષ્ટમીએ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે કૃષિ માટે રાહતરૂપ બની શકે છે। આ તરફ પાછોતરો વરસાદ કેટલાક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે, પરંતુ કુલ મળીને શિયાળુ પાક માટે તે લાભકારી રહેશે એવી પણ આગાહી છે। અલ્નીનોના કારણે વેપારી પવનોમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે ભેજનું પ્રમાણ પણ ઓછું રહેવાની શક્યતા છે। દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતુર। દરિયામાં ઉછળ્યા 15 ફૂટ ઊંચા મોજા। દ્વારકા જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયામાં પવનની ઝડપ વધતા દરિયો તોફાની બન્યો, જેના કારણે કિનારાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના હર્ષદ ગામ નજીક પણ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। આ ઉપરાંત ગોમતી ઘાટ અને લાઇટ હાઉસ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અંદાજે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। કિનારા સાથે સતત દરિયાના મોજા અથડાઈ રહ્યા છે। દરિયો પણ ઘૂઘવાટા કરતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે। તંત્રએ લોકોને દરિયામાં ન ઉતરવા અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે। હાલ પરિસ્થિતિ પર તંત્રની સતત નજર છે। વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગરના ખેડૂતો ચિંતિત। જિલ્લાના વાવેતરનો ગ્રાફ સતત નીચો। સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસું રાજ્યમાં સક્રિય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાયો છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। જુઓ, ખેતરો સૂકાભટ પડ્યા છે। ખેડૂતો મેઘરાજા સામે મીટ માંડીને બેઠા છે, પરંતુ મેઘરાજા જાણે કે રિસાયા હોય તેમ પ્રગટ જ નથી થઈ રહ્યા। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ અને વાવેતર બંનેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ગત વર્ષે જૂનના અંત સુધી જિલ્લામાં લગભગ 2.14 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂક્યું હતું, જ્યારે ચાલુ વર્ષે માત્ર 1.17 લાખ હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે, એટલે કે આશરે 97,000 હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે। વરસાદના આ અભાવની સીધી અસર ખેડૂતોના પાક અને ખર્ચ પર પડી રહી છે। ગત વર્ષે જૂનના અંત સુધી જિલ્લામાં કુલ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે માત્ર 33 મિલીમીટર એટલે કે અડધા ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, એટલે કે વરસાદમાં 28% કરતાં વધુ ઘટ છે। વાવેતરમાં ઘટાડો અને વરસાદની ખેંચને કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે। આગોતરા વાવેતર કરનાર ખેડૂતોને બિયારણ, દવા અને મજૂરીના ખર્ચ બગડવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે ઘણા ખેડૂતો હજુ વાવેતર પણ કરી શક્યા નથી। જો વરસાદની સ્થિતિ આગળ પણ આવી જ રહે છે તો જિલ્લામાં અનેક ખેડૂતો વાવેતરથી વંચિત રહી શકે છે। અમદાવાદમાં રફતારનો કહેર, અકસ્માતના સીસીટીવી આવ્યા સામે।
અમદાવાદમાં 2 દિવસમાં 2 ગમખ્વાર અકસ્માત સર્જાયા. પ્રથમ ટક્કર શેલા નજીક યોગ સર્કલની છે, જ્યારે બીજા દ્રશ્યો શહેરના વ્યાસવાડીના છે. બંનેમાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદના વ્યાસવાડી 4 રસ્તા પર બેફામ રફતારે 3 યુવકોને યમનો દ્વાર બતાવી દીધો. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પરથી એક બાઇક આવે છે, ત્યારે જ બીજા રસ્તા પરથી પૂર ઝડપે આવી રહેલી કાર તેને જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર 3 યુવકો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાય છે. યુવકો ઇજાગ્રસ્ત થાય છે. યુવકો પીડાથી રસ્તા પર જ આળોટવા લાગે છે. આ અકસ્માતમાં 3 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફરી એકવાર આ ઘટના સાબિત કરે છે કે બેફામ રફતાર માત્ર ટ્રાફિક નિયમોનો ભંગ નથી કરતી, પરંતુ પળવારમાં જ જીવલેણ અકસ્માતનું કારણ પણ બની શકે છે. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે શનિવારે સવારના સમયે શેલા તરફ જવાના રસ્તે યુગ સર્કલ પાસે અકસ્માત સર્જાયો, જેમાં એક કારનો કચ્ચર ખાણ વળી ગયો. આ ઘટનામાં પણ 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમદાવાદ અને વડોદરામાં રીલની ઘેલછામાં યુવક યુવતી ભૂલ્યા ભાન, વાપીમાં અસામાજિક તત્વોનો આતંક. અમદાવાદ અને વડોદરામાં રીલની ઘેલછામાં યુવક યુવતીઓએ હદ વટાવી. અમદાવાદ અને વડોદરાના 2 વિડીયો વાયરલ થયા છે, જેમાં અમદાવાદમાં યુવકે તો વડોદરામાં યુવતીએ રસ્તો બાનમાં લીધો. આ દ્રશ્યો અમદાવાદના છે. સાબરમતીના મોઢેરા વિસ્તારમાં જાહેર રસ્તા પર મિત્રો સાથે કેક કાપી બર્થડેની ઉજવણી કરી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર કારનો કાફલો ખડકી દેવાયો છે. એક કારના બોનેટ પર કેક રાખી દેવાય છે. યુવકના હાથમાં ફટાકડા છે, જે જોખમી રીતે ફોડી રહ્યો છે. યુવકની ત્રાસદીની ઉજવણી દરમિયાન આ રસ્તા પર ટ્રાફિકની પણ અવરોધ થતા દ્રશ્યો સર્જાયા. થતાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. અને હવે વડોદરાના દ્રશ્યો જુઓ. લહેરીપુરા ગેટ નીચે રીલ બનાવવા માટે કેટલાક યુવકોએ રસ્તા પર બેરિકેડ મૂકી ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો. આ વિડીયો વાયરલ થતા ટ્રાફિક વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા. હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયોના આધારે ટ્રાફિક પોલીસ શું કાર્યવાહી કરે છે. આ તરફ વાપીના ગીતાનગર જે ટાઈપ રોડ પર અસામાજિક તત્વોએ પણ આતંક મચાવ્યો. રાત્રે યુવકોના 2 જૂથ વચ્ચે બબાલ થઈ, જેમાં અંગત અદાવતમાં માફી માંગ્યા બાદ પણ એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો વાતચીત કરી રહ્યા છે, ત્યારે જ એક શખ્સ દોડતો આવી અન્ય યુવક પર હુમલાનો પ્રયાસ કરે છે. યુવક અને તેનો સાથીદાર રસ્તા પર દોડ મૂકી જીવ બચાવવા પ્રયાસ કરે છે. આ મામલે પોલીસે 4 યુવકો સામે ફરિયાદ નોંધી છે. હુમલામાં ઇજાગ્રસ્ત યુવક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાટણમાં યુવક રખડતા આંખલા માથે ચડી ગયો, વિડીયો વાયરલ થયો. પાટણ જિલ્લાના હારીજમાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ એ રખડતો ખૂંટિયો છે, ઘોડો નથી. જો ભડકશે તો ભાગવું ભારે પડશે. હારીજમાં આ નંદી રાઈડે લોકોનું ધ્યાન જરૂર ખેંચ્યું છે. વાયરલ વિડીયોમાં એક યુવક આરામથી રખડતા નંદી પર બેસીને બજારમાં ફરતો જોવા મળે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે યુવક કોઈ ઉતાવળમાં નથી, આરામથી બેઠો છે. રસ્તામાં મળતા લોકો સાથે વાતચીત પણ કરે છે, જાણે પોતાની રોજની નંદી એક્સપ્રેસ હોય. વાયરલ વિડીયોમાં યુવક નિર્ભય બનીને નંદી પર બેસીને કરતબ કરતો દેખાય છે. આ દરમિયાન બજારમાં ખરીદી માટે આવેલા લોકો, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી હરકતને કારણે કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ દ્રશ્યો જોઈને બજારમાં હાજર લોકો પણ થોડા આશ્ચર્યમાં અને થોડા મનોરંજનમાં જોવા મળ્યા. જોકે જાહેર રસ્તા પર પ્રાણી પર આવી રીતે સવારી કરવી જોખમી બની શકે છે. પ્રાણી અચાનક ભડકી જાય તો યુવક સહિત આસપાસના લોકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોઈ તેને મજેદાર કહી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે આવી હરકતોને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી. જાહેર સ્થળે જીવના જોખમે કરવામાં આવેલા સ્ટન્ટને લઈને સ્થાનિકોમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહી છે. લોકો આવા બેદરકાર વર્તન સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયો બાદ તંત્ર આ યુવકની ઓળખ કરીને કોઈ કાર્યવાહી કરે છે કે નહીં. અમરેલી અને ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત. અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક રોકાવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સાવજોએ લોકોના પેટમાં ફાળ પાડી અને હવે જુઓ આ દ્રશ્યો. જ્યાં આગળ અમરેલીના જાફરાબાદના ધોળાદ્રી ગામમાં અહીં એક દીપડાએ શ્વાનનો શિકાર કર્યો, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. મોડી રાત્રે વીજળી ગતિએ દીપડાએ શિકાર કર્યો. માત્ર 4 જ સેકન્ડમાં દીપડાએ શ્વાનને ઉઠાવી જતો રહ્યો. શ્વાનના શિકારનો વિડીયો વાયરલ થતા હવે ધોળાદ્રી ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે. આરોપ છે કે છેલ્લા કેટલાય સમયથી આ દીપડો અહીં આટાફેરા મારતો નજરે પડ્યો છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ છે. આ તરફ અમરેલીના વાંકિયા ગામે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો, જેનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું. ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગે ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પૂર્યો. રહેણાંક મકાનમાં પાડાનું મારણ કરી દીપડો ખાલી પીએચસી સેન્ટરમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી વેટરનરી ડોક્ટર દ્વારા ગનથી દીપડાને ટ્રંકરાઇઝ કરી અને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો. પકડાયેલા દીપડાને વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે કાંકરેજ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો. વન વિભાગ દ્વારા વાંકિયા ગામે ખાસ ગ્રામસભા યોજી લોકોને રાત્રિ દરમિયાન સાવચેત રહેવા અપીલ કરાઈ. તો વેરાવળના બાદલપરા ગામમાં મહાકાય મગર ઘૂસી આવ્યો. છેલ્લા ઘણા સમયથી ગામમાં આતંક મચાવતા મગર પાંજરે પૂરાયો, જેને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં તસ્કરોનો ત્રાસ, જ્વેલરીની દુકાનને 6 મહિનામાં બીજી વાર બનાવી નિશાન. સુરતમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટના સામે આવી. પાંડેસરા વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ જ્વેલર્સ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી. મળતી માહિતી મુજબ તસ્કરો દુકાનની ઉપરથી પતરા કાપીને અંદર પ્રવેશ્યા અને અંદાજે 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું અને 25,000 રૂપિયા રોકડની ચોરી કરી. એટલું જ નહીં, પુરાવા ન રહે તે માટે આરોપીઓ સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા. જોકે નજીકના સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ ગયા. ઘટના અલગ અલગ સીસીટીવી જોવા મળી રહ્યા છે. અલગ અલગ એંગલમાં તસ્કરો કેદ થયા છે, જેમાં દુકાન તરફ આવતા જોવા મળી રહ્યા છે. દાવો છે કે આ જ દુકાનમાં 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યારે સ્થાનિકોની સતર્કતાને કારણે ચોરો ભાગી ગયા હતા. જોકે આ વખતે તસ્કરો સફળ રહ્યા છે. ઘટનાથી પાંડેસરા પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી. અરવલ્લીમાં ચેઇન સ્નેચિંગની ઘટનામાં સંડોવાયેલા 2 શાતીર આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. મોડાસાના કોલેજ રોડ પર આવેલી એક હોટલ પાસેથી ઝડપાયેલા સલમાન ખાન પઠાણ અને વિક્રમ દાંતાણી પાસેથી પોલીસે ₹97,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પાટણમાં કેટલાક શખ્સોએ વરરાજાને ઘોડા પરથી ઉતરીને માર્યો. 2 સમાજ વચ્ચે તણાવ, તો પાલનપુરમાં બેઠકમાં બબાલ. પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં આધુનિક યુગને શર્મસાર કરતી ઘટના સામે આવી. લગ્નના વરઘોડા દરમિયાન 5 શખ્સોએ વરરાજાને ઘોડા પરથી નીચે પાડી દીધો અને બેરહેમીથી માર માર્યો. પીડિત પરિવારનો આરોપ છે કે હુમલાખોરોએ વરરાજાનો સૂટ પણ ફાડી નાખ્યો. બચાવવા આવેલા કાકા કાકી અને માતા પર પણ હુમલો કરી જાતિસૂચક અપશબ્દો બોલ્યા. ઘટનાને પગલે બંને સમાજ વચ્ચે ભારે તણાવ સર્જાયો, જેને પગલે બાલીસણામાં પોલીસ સતર્ક બની છે. આ કેસમાં પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ પાલનપુરમાં પાણી મુદ્દે મળેલી બેઠક હિંસક બની. બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. વોર્ડ નંબર 2 અને 3 વચ્ચે પાણી વિતરણ મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો. જાહેરમાં ગાળાગાળીનો વિરોધ કરતા યુવાન પર હિંસક હુમલો થયો હોવાનો દાવો છે. ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. તો બેઠકની જગ્યા પર દારૂની પાર્ટીનો વિડીયો પણ વાયરલ થયો છે. નશામાં આરોપીએ યુવક પર હુમલો કર્યાનો દાવો છે. હવે મારામારીના કેસમાં દારૂ પાર્ટીએ પણ સવાલો ઊભા કર્યા છે. ખેડામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મુદ્દે સર્જાયો. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનો કાટ. ખેડાના કપડવંજમાં ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું. વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ફટાકડા ધંધા સામે હવે કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે આ જાગૃતિ અકસ્માત પછી જ કેમ? ખેડા જિલ્લામાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ જિલ્લા તંત્રએ ડિસ્ટ્રિક્ટ ફાયર સેફટી કમિટીની રચના કરી. એટલે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા માર્યા છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે કલેક્ટરને જવાબદારી સોંપાઈ, જ્યારે પોલીસ, નડિયાદ મહાનગરપાલિકા, પીએસઓ, જીપીસીબી, શ્રમ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓને સભ્ય બનાવાયા છે. તમામ મામલતદારોને પોતાના વિસ્તારમાં પોલીસ, ફાયર અને જીપીસીબી સાથે સંકલન કરીને કાયદેસર અને ગેરકાયદે ફટાકડા ઉત્પાદન એકમો, સંગ્રહ સ્થળો અને વિક્રેતાઓની ઓળખ કરી 7 દિવસમાં અહેવાલ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ પાસેથી પણ ફટાકડાની ફેક્ટરીઓની વિગતો માંગવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે વર્ષોથી ચાલી આવતા ગેરકાયદે ધંધા સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ? અને જો તંત્રની બેદરકારી રહી હોય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં પણ શું કામ ન લેવાયા? હવે સૌની નજર તંત્રની આગામી કાર્યવાહી પર છે. મહત્વનું છે કે શનિવારે ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો, જેની અસર 10 કિલોમીટર સુધી થઈ. કોઈના મકાનમાં તિરાડો પડી ગયાનો દાવો છે, તો વિસ્ફોટથી કોઈના ઘરના કાચ ફૂટી ગયાનો આરોપ છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનના પાણીના બિલ મુદ્દે નવો વિવાદ. 12 લાખ નહીં 23 લાખનું બિલ મુકાયાનો દાવો. રાજકોટ મહાનગરપાલિકા અને વિવાદો જાણે હવે એકબીજાના પર્યાય બની ગયા છે. ક્યારેક કાજુ કતરીના બિલને લઈને ચર્ચા, ક્યારેક લાખોના પાણીના બિલને લઈને સવાલો. હવે ફરી એકવાર પાણીના બિલને લઈને સવાલો ઉઠ્યા છે, કારણ કે જે રકમ અગાઉ સામે આવી હતી તેના કરતાં મિનરલ વોટરનું બિલ બમણું હોવાનો દાવો છે. એટલે કે 12,40,000ની જગ્યાએ 23 લાખ રૂપિયા. જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે 1500 ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર કાર્યવાહી પાછળ અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. માત્ર 200 ml મિનરલ વોટરની લગભગ 2,87,000થી વધુ બોટલોનો ઉપયોગ થયા હોવાનો દાવો છે. એ પણ ₹8 લેખે, જેના કારણે પાણીનો ખર્ચ લાખોમાં પહોંચી ગયો છે. એટલું જ નહીં, ભોજન, નાસ્તા અને લીંબુ પાણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ. માત્ર 3 દિવસની વિડીયોગ્રાફી માટે અંદાજે 24 લાખ રૂપિયા.
મંડપ સર્વિસ, લાઇટિંગ અને જેસીબી ડમ્પર ટ્રેક્ટર સહિતના ખર્ચને લઈને પણ અનેક સવાલો ઊભા થયા. જ્યારે મેન પાવરનો ખર્ચ તો આંકડાથી અલગ જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે જાહેર નાણાંના ઉપયોગમાં આટલો ખર્ચ કરવામાં આવ્યો તે જરૂરી હતો કે પછી ખર્ચ પાછળ રોકડી કરવાનો હેતુ છે? જંગલેશ્વર વિડીયોગ્રાફીના બિલ મુદ્દે કોન્ટ્રાક્ટરની સ્પષ્ટતા. આ જ્યારે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન દરમિયાન કરવામાં આવેલી વિડીયોગ્રાફીનું 24 લાખ રૂપિયાનું બિલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આ મુદ્દે વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હર્ષદ ભાયાણીએ સ્પષ્ટતા કરી. તેમને ડિમોલિશનના માત્ર 2 દિવસ પહેલા જ ઓર્ડર મળ્યો હતો, જેના કારણે બહારથી કેમેરામેન બોલાવીને ટૂંકા સમયમાં સમગ્ર વ્યવસ્થા ઊભી કરવી પડી હતી. તેમણે વધુમાં જણાવ્યું છે કે કામ શરૂ કરવા માટે ફ્લેટ ગીરવી રાખીને કેમેરામેનને ચૂકવણી કરવામાં આવી હતી અને કોર્પોરેશનને તાજેતરમાં જ બિલની રકમ ચૂકવી છે. ભાયાણીનો દાવો છે કે બિલ ઓડિટ બાદ જ મંજૂર થયું છે. સમગ્ર ડેટા કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે ચૂકવણીના અંતે માત્ર તેમને 1-2 લાખ રૂપિયાનો જ નફો થયો છે. નર્મદાના ગરુડેશ્વરમાં સરકારી અધિકારીના બંગલાનું ડિમોલિશન નિયમ વિરુદ્ધ ગયા એટલે કાર્યવાહી. સરકારી જમીન, સરકારી પ્લોટ અને સરકારી અધિકારીઓ, પરંતુ જ્યારે નિયમોનું પાલન કરવાની જવાબદારી જેમના ખભા પર હોય તેઓ જ નિયમોનો ભંગ કરે તો શું થાય? નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓને ફાળવાયેલા સરકારી પ્લોટ પર બનેલા બંગલાઓ સામે હવે તંત્રે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ બાદ ગરુડેશ્વર વિસ્તારમાં જમીનની કિંમતોમાં ભારે વધારો થયો, ત્યારે વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટર દ્વારા 11 જેટલા ઉચ્ચ અધિકારીઓને રહેવા માટે સરકારી પ્લોટ ફાળવવામાં આવ્યા. પરંતુ તપાસમાં સામે આવ્યું કે કેટલાક અધિકારીઓએ આ પ્લોટ પર રહેવાની શરતોનું પાલન કરવાને બદલે તેને ભાડે આપી દીધા, એટલે કે સરકારી મિલકતનો ઉપયોગ નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યો. આ મામલે 5 અધિકારીઓના બંગલાઓ સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. જોકે 2 અધિકારીઓએ કોર્ટમાંથી સ્ટે મેળવતા તેમની સામેની કાર્યવાહી હાલ સ્થગિત રહી છે. મોટો સવાલ એ છે કે શરત ભંગ વર્ષોથી થતો રહ્યો તો તંત્રને તેની જાણ હવે કેમ થઈ? શું આ માત્ર ડિમોલિશન પૂરતી કાર્યવાહી રહેશે કે પછી નિયમોનો ભંગ કરનાર અધિકારીઓ સામે વિભાગીય અને કાનૂની કાર્યવાહી પણ થશે? ભાવનગરના તળાજા પંથકમાં વરસાદી માહોલ જામતા જ સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા, સાંગાણા, કુંડેલી, ઘાટરવાળા અને ઢાડચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે સુકાઈ રહેલા મોલતાના પાકને નવું જીવનદાન મળ્યું છે. મોલાતના પાકને જીવનદાન મળતા જ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ મેઘમહેરથી ખેતરોમાં ફરી એકવાર હરિયાળી છવાવાની આશા જાગી છે અને ચિંતામાં ડૂબેલા વાવેતર કરનાર ખેડૂતોને મોટી રાહત મળી છે. હવે જો આગામી દિવસોમાં પણ વરસાદનું આ જ રીતનું નિયમિત આગમન ચાલુ રહેશે તો ખરીફ પાકના બમ્પર ઉત્પાદન માટે ઉત્તમ અને અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે તેવી આશા જગતનો તાત વ્યક્ત કરી રહ્યો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફર સાથે પોલીસકર્મીએ મારામારી કરી. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી એક યુવકના વાળ પકડીને તેના પર હુમલો કરી રહ્યા છે. આરોપ છે કે પોલીસકર્મી યાત્રીઓ સાથે ગેરવર્તન કરે છે. પોલીસકર્મીની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો ઝડપ્યો. બેંકોકથી આવેલ એક મુસાફરની ચેક ઇન બેગેજની તપાસ દરમિયાન સ્નીફર ડોગે માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો. તપાસમાં 5 ચાંદીની પોલિથીન બેગમાં સંતાડેલો 10.911 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો. હાલ મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ઓઢવમાં બિલ્ડર પર કરોડોની છેતરપિંડીનો આરોપ. સિંગરવા ગામમાં આવેલી સ્વસ્તિક હેરિટેજ સ્કીમમાં 2 બિલ્ડર ભાઈઓ એક જ દુકાન અને મકાનના 2 થી 3 લોકોને દસ્તાવેજ કરી આપ્યા હોવાનો દાવો. બંને ભાઈઓએ સિંગરવામાં સ્વસ્તિક હેરિટેજ સ્કીમ શરૂ કરી હતી. સમગ્ર મામલે ઓઢવ પોલીસે બંનેની ધરપકડ કરી. ચેતર વસાવા વિરુદ્ધ ફરિયાદ મુદ્દે મનસુખ વસાવાએ જાહેર જીવન છોડી દેવાની વાત કરી. નર્મદાના રાજપીપળામાં યોજાયેલા બિન રાજકીય સંમેલનમાં તેમણે કહ્યું કે ભાજપે કે સરકારે ખોટી ફરિયાદ કરાવી હોય એવું કોઈ સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ. જો કે આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો ગેરહાજર રહ્યા, જેથી સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક નેતાઓ પર આક્રોશ ઠાલવ્યો. સાથે જ યુવાધનમાં વધતા વ્યસનના દૂષણ સામે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો. સેક્ટર 20 મંત્રી નિવાસસ્થાન ખાતે આવેલા કમ્યુનિટી હોલ ખાતેથી પ્રારંભ કરાવ્યો. 83 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. 5 વર્ષ સુધીના બાળકને રસી પીવડાવાશે. 32,997 પોલિયો બૂથ પરથી રસી આપવામાં આવશે. 6,599 આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા. ભગવાન જગન્નાથની જળયાત્રા આવતીકાલે ભક્તિમય માહોલમાં નીકળશે. 108 કળશ સાથે વાજતે ગાતે યાત્રા સોમનાથ ભૂદરના હારે પહોંચશે.
જ્યાં ગંગા પૂજન બાદ કળશોમાં જળ ભરી નિજ મંદિર પરત કરાશે. મંદિર ખાતે ભગવાનનો ષોડશોપચાર મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ગજવેશના દર્શન થશે. બપોર બાદ ભગવાન મોસાળ જશે અને સાંજે 5 વાગે સરસપુરમાં જગતના નાથની શોભાયાત્રા પણ નીકળશે. આ પ્રસંગે સાધુ સંતો, ભક્તો તેમજ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમરેલીમાં બાળક પર સિંહના હુમલાના કેસમાં વધુ 2 સાવજ પાંજરે પુરાયા. પીડિતોને સાંત્વના આપવા પહોંચ્યા નેતાઓ. ખાંભાના ચતુરી ગામે સિંહના હુમલામાં 5 વર્ષના બાળકના મોતના મામલે વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે. મોડી રાત્રે વધુ 2 નરસિંહોને રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામાં આવ્યા છે. આ ઘટના બાદ વન વિભાગે અગાઉ 8 સિંહોને ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યા હતા. આમ ચતુરી ગામેથી 4 દિવસમાં કુલ 10 સિંહોનું રેસ્ક્યુ કરાયું છે. વન વિભાગ દ્વારા સતત ચોથા દિવસે સિંહોને પકડવા માટે મેગા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ પીડિત પરિવારને સાંત્વના આપવા માટે ભાજપ કોંગ્રેસના નેતાઓ ચતુરી ગામે પહોંચી રહ્યા છે. શનિવારે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યારે આજે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચતુરી પહોંચ્યું હતું. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિતના સ્થાનિક નેતાઓએ મૃતક જિયાનના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી. નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત લઈને વન વિભાગની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા. તેમણે વન વિભાગ પાસે તાત્કાલિક અને કડક પગલાં ભરવાની માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ચિંતા વ્યક્ત કરી છે કે અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે. તેમજ કોંગ્રેસ નેતાઓએ માંગ કરી છે કે મૃતકના પરિવારને તાત્કાલિક ધોરણે 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં આવી ચડેલા સિંહ અને દીપડા જેવા વન્યજીવોને પકડવામાં આવે. રાજ્યના ખાંડ ઉદ્યોગ પર અલ્નીનોની અસરની શક્યતા. ખાંડના ઉત્પાદનમાં થઈ શકે છે ઘટાડો. અલ્નીનોની સંભવિત અસરને કારણે દેશના ખાંડ ઉદ્યોગમાં મોટી ચિંતા જોવા મળી રહી છે. શેરડીના ઉત્પાદન પર ખતરો ઊભો થયો છે અને તેના કારણે આગામી સમયમાં ખાંડના ભાવમાં તેજી આવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેથી સ્થાનિક બજારમાં પુરવઠો જાળવી રાખી શકાય અને ભાવ વધારો અટકાવી શકાય. સરકારે 13 મે 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી કાચી, સફેદ અને રિફાઇન્ડ ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ખાંડ ઉદ્યોગ સંગઠનના જણાવ્યા મુજબ અનિયમિત હવામાન અને શેરડીમાંથી ઓછી રિકવરીને કારણે ચાલુ વર્ષમાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. નિષ્ણાંતોના અંદાજ મુજબ અલ્નીનોની અસરથી ખાંડના ઉત્પાદનમાં આશરે 10 લાખ ટન સુધીનો ઘટાડો થઈ શકે છે. પહેલેથી જ પુરવઠામાં તંગી વચ્ચે હવે હવામાનની અસર વધુ ગંભીર બની રહી છે. જો વરસાદ અપેક્ષા કરતાં ઓછો રહેશે તો ભારતને આગામી 3 વર્ષ સુધી ખાંડના નિકાસ બજારથી દૂર રહેવું પડી શકે છે. વલસાડમાં શિક્ષકોએ બદલી રોકવા વિદ્યાર્થીઓની શાળા બદલ્યાનું રચ્યું ષડયંત્ર. વાલી સર્ટી કઢાવવા પહોંચતા ભાંડાફોડ. વલસાડ જિલ્લાના સુખાલા ગામમાં 2 સરકારી શાળાઓ વચ્ચે વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને વિવાદ સર્જાયો. સામાન્ય રીતે ખાનગી શાળાઓ વચ્ચે સ્પર્ધા જોવા મળતી હોય છે, પરંતુ અહીં તો 2 સરકારી શાળાઓ જ સામસામે આવી છે. એક શિક્ષિકા પર બીજી શાળાના વિદ્યાર્થીઓને પોતાની શાળામાં લાવવા માટે પ્રલોભન આપ્યાનો આરોપ છે. આરોપ છે કે સુખાલા મોટું ગામ હોવાથી 5 જેટલી પ્રાથમિક શાળાઓ આ ગામમાં ચાલી રહી છે. જોકે સુખાલાની ધોરણ 1 થી 8 ધોરણ સુધી ચાલતી મુખ્ય વિજ્ઞાન પ્રયોગશાળામાં એક શિક્ષિકા વિદ્યાર્થીઓની ઘટને કારણે જગ્યા બદલી થવાની શક્યતા છે. આથી પોતાની બદલી રોકવા માટે શિક્ષિકા જુગાડ કરી રહ્યા હોવાનો આરોપ છે. વાલીઓનો આક્ષેપ છે કે મુખ્ય વિજ્ઞાન પ્રયોગશાળાના એક શિક્ષિકા નિશાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ઘરે જઈને તેમને પોતાની શાળામાં પ્રવેશ આપવા માટે મફત વાહન વ્યવસ્થા, કપડાં સહિતની સુવિધાઓની ઓફર કરી રહ્યા છે. જોકે વાહન મુદ્દે શિક્ષિકાએ આ મુદ્દે બચાવ કર્યો હતો. અમને જવા આવવાનો લાંબુ પડે છે, તો મેં કીધું કે હું લઈ જવા ને મૂકી જવા, ને મારી ગાડીમાં લઈ જવા ને લઈ આવવા કીધું. સુખાલામાં આવેલી નિશાણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેટલાક વાલી અચાનક જ શાળાએ પહોંચ્યા. જોકે વિદ્યાર્થીઓની શાળા બદલી થાય તે પહેલા જ સમગ્ર મામલાનો ભાંડોફોડ થયો છે. આખરે વડોદરા વાસીઓને મળશે ઈ બસ સેવાનો લાભ. 30 બસોનું ટ્રાયલ રન પૂર્ણ. વડોદરા શહેરમાં પીએમ ઈ બસ સેવા યોજનાનો લાભ શહેરીજનોને મળશે. શહેરને કુલ 250 એસી ઇલેક્ટ્રોનિક બસ ફાળવવામાં આવી છે, જે હેઠળ પ્રથમ તબક્કામાં 30 ઈ બસોનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ ઈ બસ સેવા વડોદરા શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક, પર્યાવરણ મૈત્રી અને સુવિધાજનક બનાવવા માટેનો એક મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં નક્કી કરાયેલા રૂટ મુજબ ઈ બસ શહેરના મહત્વના વિસ્તારોને જોડશે. ઉત્તર દક્ષિણ રૂટમાં માણેજા, મકરપુરા, સુશેન સર્કલ, લાલબાગ, લક્ષ્મી વિલાસ પેલેસ, નર્મદા ભવન, કાલાઘોડા અને નિઝામપુરા જેવા સ્ટોપ્સનો સમાવેશ થાય છે. પૂર્વ પશ્ચિમ રૂટમાં ગોત્રી સર્કલ, હરિનગર, ચકલી સર્કલ, સયાજી હોસ્પિટલ, ન્યાય મંદિર, પાણીગેટ અને સયાજીપુરા એપીએમસી સુધી બસ સેવા ઉપલબ્ધ રહેશે. અન્ય રૂટમાં અકોટા, દિવાળીપુરા, ઇસ્કોન મંદિર, સંત કબીર સર્કલ, ભાયલી અને લક્ષ્મીપુરા થઈને પાદરા સુધીનો માર્ગ પણ નક્કી કરવામાં આવ્યો છે.
આ ઈ બસોમાં ટિકિટના દર 5 રૂપિયાથી શરૂ કરીને મહત્તમ 30 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે. જોકે આ ભાડાના દરને અંતિમ મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આપવામાં આવશે.